ગુજરાતભરમાં ગણેશ ઉત્સવ શાનદાર રીતે મનાવાઈ રહ્યો છે ત્યારે સુરતના એક બનાવની અંદર કાંકરી ચાળો થયો જે ભરૂચ થઈને કચ્છ સુધી પહોંચ્યો હતો અને આખા બનાવના હિસાબે ગુજરાતની શાંતિમાં પલીતો ચપાયો હોય એવું વાતાવરણ ઊભું થયું હતું, પરંતુ રાજકોટમાં હિન્દુ મુસ્લિમ એકતા વચ્ચે જે રીતે મહાઆરતી થઈ અને એમાં જે વિધર્મની વ્યાખ્યા એક મુસ્લિમ આગેવાને કરી એનાથી કોમી એકતા વિશે ઘણા સુધારા આપણે જોઈ શકીએ છીએ. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું શીતલ સાવલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની વીકલી ન્યૂઝ હેડલાઇન્સ જોઈએ તો પણ એ પહેલા જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી સાથે જોડાવા માટે આજે જ ઇવનિંગ પોસ્ટ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગણેશ ઉત્સવમાં કાંકરી ચાળા વચ્ચે વિધર્મી એટલે કોણ અને શું? કોમી એકતાના દ્રશ્યો સર્જાયા. મિત્રો, ગણેશ ઉત્સવ એ આખા ગુજરાત માટે અથવા તો એમ કહી શકાય કે હિન્દુ સમાજ માટે ખૂબ જ મોટો ઉત્સવ છે. સુરતમાં જે રીતે ગણેશ પંડાલ ઉપર કેટલાક તત્વોએ કાંકરી ચાળો કર્યો હતો એનાથી ગુજરાતભરમાં એક અજંપો છવાયો હતો અને આ કાંકરી ચાળો સુરત થઈને ભરૂચ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળ્યો હતો. રાજકોટની આપણે વાત કરીએ તો ત્રિકોણબાગ કા રાજા આ ગણેશ મહોત્સવની અંદર હિન્દુ મુસ્લિમ સંયુક્ત રીતે જે રીતે મહાઆરતી કરી અને ત્યારબાદ જે રીતે મુસ્લિમ આગેવાને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને વિધર્મી એટલે શું એનો એક એમણે ખૂબ જ સારી વ્યાખ્યા કરી હતી. પહેલા તો આપણે સાંભળો શું કહ્યું હતું અને કેવી રીતે એમણે વિધર્મીની વ્યાખ્યા કરી હતી. સૌથી પહેલા તો આપણે જે વિધર્મી કીધું છે એ વિધર્મી મારા માટે કદાચ મારા સમાજ સિવાયનો કોઈ હોય એ વિધર્મી હોઈ શકે અને બીજા સમાજ માટે હું વિધર્મી હોઈ શકું. ખરેખર તો જે આ શબ્દો છે ને એ રાજકીય શબ્દો છે. કોઈ વિધર્મીઓ નથી, પોતપોતાના ધર્મ માટે ધાર્મિક જ છે. અને ખાસ કરીને જે સુરતની વાત છે એ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું છે. ત્યાં 4-5 નાના છોકરાઓ જે પથ્થરમારો કરેલો અને એ પણ પકડાઈ ગયા હતા, પણ પાછળથી જે રાજકારણ ઊભું કરી કરવામાં આવ્યું હિન્દુસ્તાનની અવામની અંદર કોમી એકતા અને ભાઈચારાની અંદર જે પલીતો ચાપવા માટે થઈને જે કરવામાં આવ્યું એ ખરેખર નિંદનીય છે. મિત્રો, દરેક ધર્મ પોતાની રીતે, દરેક સંપ્રદાયો પોતાની રીતે સર્વોચ્ચ જ હોય છે. દરેક ધર્મની અંદર ભાઈચારો, સેવા, સમર્પણ, સચ્ચાઈ આ બધું હોય છે. ત્યારે જે રીતે ધર્મની વ્યાખ્યા અને સમાજની વ્યાખ્યા આજની તારીખે રાજકીય પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવે છે, સામાજિક રીતે જે સુમેળતા છે એની રીતે કરવામાં આવે છે, એમાં મોટો ડિફરન્સ છે. ત્યારે પ્રજાએ સમજી લેવું પડશે કે ખરેખર ધર્મ એટલે શું. ભાઈચારો એ જ ધર્મ હોઈ શકે અને જે રીતના બનાવો બને છે ત્યાર પછી રાજકીય પ્રતિક્રિયાઓ આવે છે અને જે રીતે પ્રજામાં એક પ્રકારનો ઉન્માદ છવાય છે એ ખરેખર આજના સમયમાં યોગ્ય તો નથી જ. ગણેશ ઉત્સવ સામે જ મને વાંધો છે જેવા વિધાનોથી બબાલ સર્જાયો. મિત્રો, જો ગણેશ ઉત્સવની અંદર અન્ય સંપ્રદાયના લોકોના હિસાબે કોઈ પણ વસ્તુ બને છે તો આખા જ સમાજ કે આખા જ રાજ્યનું વાતાવરણ થોડા જ સમયમાં બદલાઈ જાય છે. પરંતુ રાજકોટની અંદર ગણેશ પંડાલની સામે જ ઊભા રહીને એક વ્યક્તિએ જે રીતે મને ગણપતિ સામે જ વાંધો છે, હું જ ગણપતિનો વિરોધી છું. હવે આવા ઉદ્ગારો જ્યારે કોઈ એક વ્યક્તિ કરતા હોય અને બીજી બાજુ સરકાર જે છે એ આને સામે એક્શન લેતી હોય ત્યારે સમજવું એ રહ્યું કે આખા બનાવની અંદર ખરેખર તો ધાર્મિક વાતાવરણ શું છે, પૂજા શું છે, અર્ચના શું છે એ ખાસ સમજી લેવું પડશે. અને આ જે કિસ્સો બનેલો છે રાજકોટની અંદર એમાં બધું જ ત્યારબાદ શાંતિપૂર્વક પૂરું થયું હતું. જ્યારે બીજા જ એક પંડાલની અંદર દારૂ પીને ગણેશ પંડાલની સામે જે રીતે ડાન્સ કરવામાં આવતો હતો અને બીજા પંડાલની અંદર છૂટા હાથની મારામારી સહિતના બનાવો પણ રાજકોટમાં બન્યા છે. ત્યારે ધર્મના સ્થાનો ઉપર કે ધાર્મિક જગ્યાઓમાં
બધાએ જ ધાર્મિક રીતે જ કામ કરવું જોઈએ અને ધાર્મિક રીતે જ રહેવું જોઈએ એટલું સ્પષ્ટ છે. રાજકોટ મહાનગરપાલિકામાં અધિકારી રાજ સામે પ્રજા ત્રસ્ત, વધુ એક જીવ ગયો. મિત્રો, રાજકોટ મહાનગરપાલિકાના જે રીતના અત્યારે અધિકારી રાજ હોય એવું વાતાવરણ છે, શાસકોનો કોઈ પણ પ્રકારનો કાબુ ન હોય એવું જ વાતાવરણ છે. ટીઆરપી ગેમ ઝોન કાંડ જ્યારે બન્યો ત્યારે શાસકો સામે જે રીતે કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી એનું કારણ કદાચ આ જ છે કે અધિકારીઓ પોતાની રીતે પોતાની મુનસફીની રીતે કામ કરતા હોય. એમ વધુ એક બનાવની અંદર ડ્રેનેજની અંદર એક યુવક ગબડી પડતા એમનું મોત નીપજ્યું છે. અખબારી વિક્રેતા એવા આ વ્યક્તિના મોતથી ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે રાજકીય પક્ષો અને નેતાઓએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના વ્યક્તિઓએ જે પ્રતિક્રિયા આપી છે એનાથી એટલું ચોક્કસ કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈને ગાંઠતા નથી. બીજી તરફ હાઈકોર્ટે પણ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે આકરું વલણ દાખ્યું છે કે ભાઈ હું કમિશનર હતો ત્યારે મને ટીપીઓએ જાણકારી આપી નથી, પરંતુ કોર્ટે પણ એ સ્વીકાર્યું નથી અને રાજકોટની પ્રજા પણ અધિકારીઓની આવી માનસિકતા કોઈ દિવસ સ્વીકારશે નહીં તે હકીકત છે. ભાજપનું સદસ્યતા અભિયાન નર્યું જૂઠાણું, જંગલરાજ છે. કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનો ઉકળાટ. ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી તો છે જ, પરંતુ હવે સદસ્યતા અભિયાનની આડમાં શાળાઓ કોલેજોના વિદ્યાર્થીઓને પણ જોડવામાં આવી રહ્યા છે. એક તરફ પ્રજા ત્રસ્ત છે, અનેક પ્રશ્નો ઉપસ્થિત છે, ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરીને કહ્યું છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે, કોઈ પણ પ્રજાલક્ષી કામો થતા નથી, ખાડાઓ જે છે, અનેક બાબતો અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે આકરું વલણ દાખવીને ભાજપના આ શાસનમાં જંગલરાજ છે એમ કહ્યું હતું. ભાજપની સદસ્ય અભિયાન જે ચાલુ છે, રાજકોટમાં કેટલી જગ્યાએ સાઇનબોર્ડ મારવામાં આવે છે, એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે, એની સંપૂર્ણ મને માહિતી આપો. પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી. આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પઠાવવામાં આવશે કે રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલરાજ કરી દીધું છે, અકસ્માતના ભય થાય છે, સર્કલે સદસ્યના બોર્ડ માર્યા છે, એનો કેટલો ચાર્જ વસૂલ કરવો એની સંપૂર્ણ માહિતી આપો. રાજકોટની કાયદો વ્યવસ્થાની બાબતમાં પોલીસ કમિશનર નબળા પડ્યા, સવાલો ઉઠ્યા. મિત્રો, રાજકોટના પોલીસ કમિશનર પદે બ્રિજેશ કુમાર ઝાની નિમણૂક થવાથી એવું લાગતું હતું કે પોલીસ હવે કંઈક એક્શનમાં આવશે, પ્રજાલક્ષી કામો કરશે, પરંતુ હજુ પણ રાજકોટમાં સરા જાહેર નાના મોટા ઝઘડાઓ, ગુંડારાજ કે ગાંઠિયા દાદાઓ કે હુમલાઓ થવા, ચોરી થવીના બનાવો યથાવત છે. ગયા વીકમાં જ પણ રાજકોટના પોલીસ કમિશનરે બદલી બઢતીનો રાઉન્ડ કાઢ્યો હતો, પરંતુ એમાં પણ માન્યતાઓ પોતપોતાની જગ્યાએ ફરી એકવાર ગોઠવાઈ ગયા છે એવી છાપ ઊભી થવા પામી છે. ત્યારે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય, લોકો કાયદાનું રાજ અનુભવે એ માટે પોલીસ કમિશનરે હવે કંઈક કરવું પડશે, તો જ રાજકોટની જનતાને એમ થશે કે ના, અમે સલામત છીએ. આજે બસ આટલું જ. ફરી મળીશું. તમારી આસપાસ બનતી ઘટનાઓથી અપડેટ રહેવા માટે ઇવનિંગ પોસ્ટ ચેનલ સાથે સતત જોડાયેલા રહો. અમારી સાથે જોડાવા માટે આજે જ ઇવનિંગ પોસ્ટ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. આભાર.